नमस्कार। प्रोजेक्ट तुम अकेली नहीं हो सीजन 3। आज हम आए हैं आंगनवाड़ी अकोटा 7 और अकोटा 10 में। बहुत सी महिलाएं हमसे बातचीत करने के लिए जुड़ी हैं। आज हम बात करेंगे प्रेगनेंसी, पोस्टनेटल केयर, पोस्टपार्टम डिप्रेशन और मेनोपॉज के बारे में। आज हमारे साथ इस विषय में बात करने के लिए जुड़ी हैं डॉक्टर वर्षा प्रपन्ना। वे वरिष्ठ स्त्री रोग निष्णात है और मेनोपॉज सोसाइटी वडोदरा की प्रेसिडेंट भी। तो आइए महिलाओं से बातचीत शुरू करते हैं और उनके प्रतिभाव जानते हैं। અમે ક્યાંથી આવ્યા છીએ? VNM ફાઉન્ડેશનથી, જો તમે ઉપરથી જોઈ શકો છો ને, વડોદરા ન્યૂઝ મેગેઝિન। તો જે ઘરે સમાચાર જોતા હશો ને બધા, હે ને, તો વર્ષોથી એક ન્યૂઝ માટેની ચેનલ આવે છે VNM TV। સાંભળ્યું છે નામ? તો આ VNM TV જે ન્યૂઝ ચેનલ છે એનું જ અમારું આ સમાજસેવી સંસ્થા છે, ફાઉન્ડેશન છે, VNM ફાઉન્ડેશન, જે અંતર્ગત અમે વિવિધ ક્ષેત્રોમાં સમાજ કલ્યાણ માટે કામ કરીએ છીએ। જેમ કહ્યું, વિવિધ ક્ષેત્રોમાં તો મહિલાઓ માટે કામ કરીએ છીએ, બાળકો માટે કામ કરીએ છીએ, પર્યાવરણ માટે કામ કરીએ છીએ, કલા અને સાહિત્ય માટે કામ કરીએ છીએ, એવા અલગ અલગ વિષયો પર કામ કરીએ છીએ। અને અમારા બે મુખ્ય પ્રોજેક્ટ્સ છે જે હમણાં ચાલી રહ્યા છે। એક બાળકો માટે છે, જે આપણી ગવર્મેન્ટની સ્કૂલ હોય છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ, તો એ શેની માટે બાળકો માટે કામ કરીએ છીએ, તો માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતિ આપવા માટે કામ કરીએ છીએ। બાળકોમાં આજકાલ તમે જોતા હશો કે ગુસ્સોનું પ્રમાણ વધ્યું છે, ઉદાસીનતા વધી છે, ડિપ્રેશન વધ્યું છે, ઉદાસ રહે છે, મિત્રો નથી હોતા એમના, અને આ બધું કેમ થતું હશે, એના કારણો એમને સમજાવીએ છીએ। અને જો કોઈ બાળકોને એવું થઈ રહ્યું છે તો માતા પિતા શું કરી શકે, બાળકો શું કરી શકે, એ વિશેની જાગૃતિ આપીએ છીએ। પ્રોજેક્ટ જેની અંતર્ગત આપણે આજે અહીંયા મળી રહ્યા છે એનું નામ છે તુમ અકેલી નહીં હો, હે ને। તો એ મહિલાઓ માટે ખાસ જાગૃતિ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે। એનું કારણ એ છે કે આપણે જ્યારે નાના હોઈએ છીએ અને આપણે મોટા થઈએ ત્યાં સુધીમાં આપણા શરીરમાં અને આપણા વિચારોમાં ઘણા બધા ફેરફાર આવે છે, હે ને। આપણે જેમ માસિકમાં બેસવાના શરૂ થઈએ ત્યારથી લઈને આપણું માસિક જતું રહે ત્યાં સુધીમાં આપણે કેટલા બધા ચક્રોમાંથી જઈએ છીએ। આપણને મોટા થઈએ છીએ, લગ્ન થાય છે, બાળકો થાય છે, બીજા બધા સંબંધો આપણી સાથે જોડાય છે, હે ને। તો આ દરમિયાન ઘણા બધા અનુભવોથી કે આપણા સાથે જોડાયેલા જે સંબંધો છે એને કારણે આપણા વિચારોમાં ઘણા બધા પરિવર્તન આવે છે ને। અને એમાં મહિલાઓ મુખ્યત્વે પોતાને પ્રાધાન્ય નથી આપતી, હે ને। તમે બીમાર પડો છો, તરત ડોક્ટર પાસે કેટલા લોકો જાય છે? કોઈ જ નહીં, બધા ટીકડી ખાઈને સુઈ જાવ છો ને, હે ને। તો આ તો સાદી વાત છે કે તાવ આવ્યો, મેં ટીકડી ખાધી અને સુઈ ગઈ, પણ જે આપણી અંગત સમસ્યાઓ છે, આપણે પ્રજનન તંત્રને લઈને, માસિકને લઈને જે પ્રશ્નો છે એને લઈને તો જવાનો પછી સવાલ જ ઊભો નથી થતો। જો તાવ માટે આપણે નથી જતા તો આવી સમસ્યાઓ માટે આપણે જવાના છે ડૉક્ટર પાસે? નહીં, આપણે ભોગવીએ છીએ, હે ને, જેમ તેમ વેઠી લઈએ છીએ। પણ જ્યારે ડૉક્ટર આપણી પાસે સામેથી આવ્યા હોય તો પછી આપણે એનો લાભ લેવો જોઈએ ને, આપણા પ્રશ્નો એમને પૂછી શકીએ આપણે, અને એ જે આપણને કહી રહ્યા છે એ આપણે ધ્યાનમાં રાખીએ। કોઈ લક્ષણો જો મેડમે કીધા હોય તો એ ધ્યાનમાં રાખીએ, તો આપણે આવા કોઈ લક્ષણો દેખાય છે તો આપણે ડૉક્ટર પાસે તરત જઈ શકીએ, બરાબર છે। તો આપણા પ્રોજેક્ટનું નામ છે તુમ અકેલી નહીં હો, જે અંતર્ગત આપણે ગર્ભાવસ્થા, પ્રસવોત્તર કાળ એટલે કે ડિલિવરી થઈ જાય એ પછીનો સમય અને માસિક જ્યારે જતું રહે છે ને આપણું, એ દરમિયાન આપણે શું કાળજી રાખવાની છે, શારીરિક અને માનસિક, એના ઉપર વાત કરવાના છીએ, હે ને। અમારી સાથે આજે ડૉક્ટર જોડાય છે, ડૉક્ટર વર્ષા પ્રપન્ના, હે ને। આજે આપણે સંસ્થાની વાત કરી જ્યાંથી આપણને ડૉક્ટર્સ આવી રહ્યા છે આપણને મળવા માટે, મેનોપોઝ સોસાયટી વડોદરા, એના મેડમ પ્રેસિડેન્ટ છે અને ઘણા વર્ષોનો એમને અનુભવ છે, સ્ત્રી રોગ નિષ્ણાત છે। આપણે મેડમને પણ વધાવી લઈએ, વર્ષા મેડમને, કે આપણી માટે સમય કાઢીને આવ્યા છે। મેમ, આપણે ગર્ભાવસ્થા પર થોડીક જ વાત કરીશું, એમ તો એમને મોટાભાગની જાણકારી મળી રહે છે, પણ મુખ્ય વાત ગર્ભાવસ્થાની એ છે કે ગર્ભ રહ્યાથી લઈને મહિલાઓ મુખ્યત્વે કહેતી નથી, 4-5 મહિના થઈ જાય ને ત્યાં સુધી એ બહાર નથી પાડતી, પછી ડૉક્ટર્સ પાસે પણ કેટલા જતા હશે એ પ્રશ્ન છે। તો ડૉક્ટર્સની મુલાકાત લેવાની ગર્ભાવસ્થામાં ક્યાંથી શરૂ કરીએ? ઓકે, તો ખરેખર તો જેમ 5-7 દિવસ જ ઉપર થયા છે ત્યારથી આપણે ચેતી જવું
કે કદાચ પ્રેગ્નન્સી હશે. અને હવે તો તમે જાતે પણ ચેક કરી શકો, કિટ આવે એમાં તમને બધાને ખબર જ છે. એટલે પ્રેગ્નન્ટ છીએ, હું પ્રેગ્નન્ટ છું એવી ખબર પડી ગઈ. એટલે ક્યારેક 1.5 મહિનાની અંદર એટલે આપણે એક વખત ડૉક્ટર પાસે જવું જોઈએ, કેમ કે ડૉક્ટર કદાચ બ્લડ ટેસ્ટ કરાવે, ચેક કરે અને મુખ્યત્વે એક ફર્સ્ટ સોનોગ્રાફી જે થઈ જાય 1.5 મહિના, 1.5-2 મહિનાની આસપાસ. અમુક લોકોને હોય એટલી બધી સોનોગ્રાફી શું કામ કરવી, નહીં, પણ એક જરૂરી છે, એક સોનોગ્રાફી 1.5-2 મહિનાની અંદર. કેમ કે ગર્ભ જે છે એ ગર્ભાશયની અંદર ડેવલપ થાય છે કે નહીં. ઘણી ખરી વાર બહાર ડેવલપ થાય, જેને આપણે એક્ટોપિક કહીએ, એ તો બહુ ટ્યુબમાં રહી જાય, એ બહુ સિરિયસ વસ્તુ થઈ જાય. પછી બીજી વસ્તુ, જે ગર્ભ રહ્યો છે એનો ગ્રોથ બરાબર છે કે નહીં. જેટલા દિવસ ચડ્યા હોય એ પ્રમાણેનો ગ્રોથ છે, ઓછો તો નથી. પ્લસ એને પોષણ બરાબર મળે છે, જે ભ્રૂણ રહ્યું છે એના ધબકારા આવી ગયા છે, એટલું આપણે જાણી લઈએ તો પ્રેગ્નન્સી બરાબર છે એ ખાતરી સ્ત્રીને થઈ જાય, એના મધર સાસુને થઈ જાય અને ડૉક્ટરને પણ થઈ જાય. હું તો કહું ડૉક્ટરને પણ થઈ જાય કે આ મારું પેશન્ટ અત્યારથી બરાબર છે. ઓકે, તો 1.5 મહિને પછી ડૉક્ટર તમને બ્લડ ટેસ્ટ કરવાનું કે આપણે હિમોગ્લોબિન કેટલું છે શરીરમાં, લોહી તત્વ કેટલું છે, બ્લડ ગ્રુપ શું છે એ જાણવું બહુ જરૂરી છે પહેલા જ તબક્કે. પછી થેલેસીમિયા તો નથી એ જાણી લેવું જોઈએ. બ્લડ ટેસ્ટ થઈ ગયા અને પ્લસ ફોલિક એસિડ લેવાની સલાહ ડૉક્ટર આપે. પહેલાં ગોળી ફોલિક એસિડ લેવાની, એકદમ નાની અમથી ગોળી છે, એ જરૂર લેવાની, જેથી બાળકનો ગ્રોથ બરાબર થાય, એને ખોડખાપડના ચાન્સ ઓછા રહે અને મિસ થવાનો ડર ઓછો રહે. ઓકે, સો એમ તો જો ખરેખર તો પહેલી વિઝિટે જ બધા બ્લડ ટેસ્ટ થઈ જવા જોઈએ, પણ ચલો પહેલી વિઝિટે નહીં, 3 મહિના પૂરા થાય ત્યાં સુધી બધા બ્લડ ટેસ્ટ, એટલે કે ડાયાબિટીસ, થાઇરોઇડ, કિડનીનો રિપોર્ટ, લીવરનો રિપોર્ટ, યુરિનમાં ઇન્ફેક્શન તો નથી. પછી ઘણી બધી વાર અમારે HIV, HbSAg, એક જૂનો જોન્ડિસ તો નથી, કેમ કે અમારે 9 મહિના સુધી સારવાર કરવાની છે, તો આ પેશન્ટને કંઈ બીજા પ્રોબ્લેમ્સ તો નથી. એઝ અ ડૉક્ટર અમારે જાણી લેવું જોઈએ અને એઝ અ પેશન્ટ અમે પેશન્ટને સમજાવીએ. તમે મેમ હમણાં મેન્શન કર્યું કે આપણે થાઇરોઇડના અને ડાયાબિટીસના ટેસ્ટ કરીએ છીએ, અને આવી જ એક આંગણવાડીના સત્ર દરમિયાન અમને એવો પ્રશ્ન આવ્યો હતો કે જ્યારે મહિલા પ્રેગ્નન્ટ હતી અને દિવસ હતા એ સમયે એને થાઇરોઇડ છે એમ કહ્યું હતું અને એની દવા શરૂ કરવામાં આવી અને એની ડિલિવરી થઈ ગઈ, તે બાદ એને થાઇરોઇડ નહોતું. તો આ કોઈ અપવાદ હતો કે આવું થાય છે અને સામાન્ય છે? હા, થાઇરોઇડ પ્રેગ્નન્સીમાં આવી શકે, જેવું ડાયાબિટીસ આવી શકે, બ્લડ પ્રેશર આવી શકે. પછી થાઇરોઇડની દવા ડિલિવરીના 1.5-2 મહિના સુધી લેવાની હિતાવહ છે. થાઇરોઇડ એવી ગ્રંથિ છે કે જે દરેક અવયવ ઉપર અસર કરી શકે, હાર્ટ, બ્રેન, બોન્સ, લંગ્સ, કિડનીઝ, ટિશ્યુઝ, બધે. એટલે થાઇરોઇડની દવા ડૉક્ટરના સલાહ પ્રમાણે વ્યવસ્થિત લેવાની. ના મને થાઇરોઇડ ના આવે, મારું વજન નથી વધારે, મને અહીંયા સોજો નથી, મને થાઇરોઇડ ના હોઈ શકે એમ કરીને ગોળી ના લો, એવું નહીં કરવાનું. પ્રેગ્નન્સીમાં તો ખાસ જરૂરી બાળક માટે છે, બાળકના મેન્ટલ ડેવલપમેન્ટ માટે છે. ઘણી ખરી વાર બહુ મંદબુદ્ધિના કેસોમાં અમે જોયું છે, મધરને થાઇરોઇડ હતું, દવા લીધી નહોતી. તો હવે આપણે આહાર વિશે થોડીક વાત કરીએ. તો 2 સંજોગો જોયા છે કે એક તો શરૂઆતના મહિનાઓમાં મહિલાને કંઈ ખાવા પીવાની ઈચ્છા નથી થતી, ઉબકા આવે છે અને બસ ખાવાથી દૂર રહેવું છે, અને મમ્મી સાસુ પ્રેશર કરે છે, તો 2 જણા છે, વધારે ખા, હે ને? અને આપણે સેના પર વધારે ભાર આપીએ છીએ ગર્ભાવસ્થામાં, ઘી ખાઓ, શીરો ખાઓ, લાડુ ખાઓ, હે ને? તો આપણે મેડમને પૂછીએ કે યોગ્ય આહાર શું છે અને આપણી થાળી કેવી હોવી જોઈએ. ઓકે, પહેલા 3 મહિનામાં તો ઉલટીઓ થતી હોય, ખવાતું ના હોય, એટલે અમે એવું કહીએ કે ફ્રૂટ્સ અને ફ્રૂટ જ્યુસ, એટલે ફ્રૂટ જ્યુસમાં પાણી વધારે નાખવાનું, જેથી પાણી પણ મળે, ફ્રૂટમાં મિનરલ્સ આવે,
થોડા ઘણા વિટામિન્સ આવે, એનર્જી આવે, એટલે જે થાક લાગે એ બધું ઓછું થાય. ફ્રૂટ્સ, પછી દૂધ દહીં તો છે જ. દૂધ ના ભાવતું હોય તો કોઈ કશું પાવડર નાખીને પીઓ, નહીં તો દહીં જમાવીને લો. દહીં બેસ્ટ. દહીં લેવાથી પણ એનર્જી મળે, દૂધનું પોષણ મળી જાય અને ડાયજેશન સારું રહે, પાચન ક્રિયા સારી રહે. પ્લસ એક સલાહ છે કે પ્રેગ્નન્સીમાં શું થાય, ધરાઈને તો ખવાય જ નહીં અને ખાવાનું પણ નહીં, કેમ કે પછી ઉલટીમાં નીકળી જાય બધું. એના કરતાં 6 વાર ખાવાનું, 2 કલાકે થોડું 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 ખાવાનું. 2 3 4 જાતના બિસ્કિટ લઈ રાખવાના, ચામાં બોળીને કે દૂધમાં બોળીને. ચણા છે, સિંગ ચણા છે, પછી ડ્રાય ફ્રૂટ્સ તો છે જ, પણ ડ્રાય ફ્રૂટ્સ હવે મોંઘા પણ હોય, એટલે ચણા બેસ્ટ. અને સેલેડવાળું કાકડી, ટામેટાં, ગાજર. જો કોઈ વસ્તુ ગરમ નહીં પડે, કોઈ વસ્તુ ઠંડી નહીં પડે, એવું સમારીને તમે ખાઈ લો, આટલું થોડું પેટ ભરાઈ જાય. પછી થોડું કામ કરી લો, થોડું જેવું તમને ઘરમાં સગવડ છે, આરામ કરવાની સગવડ છે તો આરામ કરી લો થોડી વાર. અને હજી ખજૂર ને બધું મેં કીધું નથી. મેં કીધું 3 months પૂરા થાય પછી ઉલટીઓ ઓછી થાય, પછી ધીરે ધીરે ખજૂર ને બધું ચાલુ કરો. ઘી થોડું નાખો, નો પ્રોબ્લેમ. દાળ ભાતમાં નાખો, રોટલી પર નાખો. અને 2 વેજીટેબલ તો રોજની જવી જ જોઈએ. બધી વેજીટેબલ જે અવેલેબલ હોય તે સિઝનમાં. ફ્રૂટ જે સિઝનમાં મળે છે. એગ્સ, તમે બધા એગ્સ ખાતા હશો. એગ્સ તો બેસ્ટમાં બેસ્ટ છે. હું યુઝ્યુઅલી બાફેલું ઈંડું સજેસ્ટ કરું છું, કેમ કે ઓમલેટમાં થોડું તળાઈ જાય એટલે સ્મેલ આવે અને સ્મેલથી ના ખવાય. બાકી ઓમલેટ પણ ખાઈ શકો, એમાં વેજીટેબલ્સ નાખી દેવાના, ટામેટાં નાખી દેવાનું, ડુંગળી નાખી દેવાનું. ઓમલેટ એગ્સ થયા. પછી બધી જાતની દાળ લેવાય. વારાફરતી ચેન્જ કરીને એવરી ડે જાડી દાળ લેવાની, એમાં ઘી નાખી દેવાનું અને જેટલી ભૂખ એટલું ખાવાનું. પેટ ભરાઈ ગયું, સ્ટોપ, મૂકી દેવાની થાળી. એવું નથી કે 2 છે, જેમ બેને કીધું કે 2 છે તો ડબલ ખાવું, એવું નહીં. જેટલું ખવાય ખાઈ થાળી મૂકી દેવાની. 2 કલાક પછી પાછું એમાં કંઈ એડ કરીને લઈ લેવાનું. એટલે 6 વાર ખાવાનું. અને મેમ ડિલિવરીની વાત કરીએ તો આ બી એક છે કે જેટલા એક્સરસાઇઝ એટલે ઘરના કામ કરતા રહીશું તો નોર્મલ ડિલિવરી થશે. કામ તો કરતા જ રહેવાનું. જેટલું આપણાથી થાય એટલું કામ કરતા જ રહેવાનું. હા, બહુ જ પગ દુખે છે, બહુ જ કમર દુખે છે અને છતાં ખેંચ્યા કરો છો એવું નહીં કરવાનું. બહુ કમર દુખતી હોય તો થોડી વાર આડું પડી જવાનું. હું મારા પેશન્ટોને કહું છું, તમે અડધો કલાક ઊભા રહીને રસોઈ બનાવી છે, કામ કર્યું છે, તો તમારે કલાક આડું પડી જવાનું. અને કામ કરવાથી નોર્મલ ડિલિવરી થશે એવું બિલકુલ જરૂરી નથી, કેમ કે ડિલિવરીના ટાઈમે ધારો કે બાળક આડું જ થઈ ગયું કે ઊંધું પગેથી જ ઉતરવા લાગ્યું તો નોર્મલ કરવાની જ નહીં. તો કામ કરતા રહેવાનું. ડિલિવરી જે રીતના થવાની હશે એ ત્યારે ખબર પડશે. 9મા મહિને જ્યારે લેબર પેઇન ચાલુ થશે ત્યારે ખબર પડશે કે આ નોર્મલ થાય છે કે નથી થતી. घर वाले तो बोलते हैं काम करते रहने का. मैंने क्या बोला, काम करते ही रहने का. यदि नहीं तोई नॉर्मल होगी वो निकाल देते हैं हम. ठीक है, काम जितना हम कर सकते हैं. नहीं तो आटा तो गूंद सकते हैं ना, आटा गूंदने में तो बहुत बड़ा काम. हाँ, मैं हमेशा ऐसा कहती हूँ, बहुत वजन वाला काम नहीं करना चाहिए. बहुत बाल्टियाँ उठा के ला रहे हैं, अभी कपड़े धोने में घंटे तो नहीं, पर बैठे हैं उसमें कमर खींचेगी, फिर पानी ला रहे हैं, कभी लपस जाओगे. तो काम करते रहना है. अभी कचरा पोतू में ऐसा ज़्यादा श्रम नहीं होता है, तो अपने आप को डिसाइड करना है कि मुझे कितना काम मैं कर सकती हूँ. काम करते रहना है. हम लोग तो पूरे 9 महीने तक काम करते हैं, स्कूटर चलाते हैं, हम तो डिलीवरियाँ भी करवाते हैं और सब करते हैं. तो सब लोग कर सकते हैं, पर अपनी अपनी क्षमता के हिसाब से है. तो जब तक हम प्रेग्नेंट थे, जब तक हम गर्भावस्था में थे, तो सबने हमको हाथ पे और पलकों पे रखा था. और जैसे डिलीवरी हो गई, सारा अटेंशन किधर चला गया? बच्चे के पास, है ना. तो इस समय महिला का ध्यान रखना, मम्मी का ध्यान रखना क्यों जरूरी होता है मैम? हाँ, ज़रूरी है, क्योंकि
वो भी एक कोई स्टेज में से पसार हो रही है, उसका भी मेंटल परिस्थिति का हमको ध्यान देना है। उसको खुश रखने की कोशिश करनी है। उसको थकान बहुत आ गई है तो उसको आराम बहुत मिले, मतलब ये 1 वीक, शुरू के हफ्ते, मैं ऐसा नहीं कह रही 3 महीने आराम करवाओ, नहीं, जस्ट शुरू के बात कर रहे हैं हम। फिर वो फीडिंग दे रही है बच्चे को, और बच्चे को फीडिंग देना मतलब बहुत थकावट वाली बात होती है। स्त्री उसमें बहुत थक जाती है, बहुत एनर्जी लगती है, और उसमें फिर मदर चिड़चिड़ ना करने लगे, उसका बहुत ध्यान रखना है। लोगों ने हेल्प करना है उसको। और फिर हाँ, उसको स्टिचेस आए हैं नीचे, वो दुखते हैं, और वो पक नहीं जाएं उसके लिए आपको उसको बार बार पूछा करना, उसके कपड़े चेंज करने पड़ते हैं, उसको ऑइंटमेंट ठीक से लगाया कि नहीं, बाथरूम उसको बार बार जाना चाहिए, नहीं तो यूरिन इन्फेक्शन हो जाता है डिलीवरी के बाद। बहुत घंटे तक यूरिन नहीं गई, कंटाड़ा करी कि मेरे को दुख रहा है, तो कभी कभी यदि यूरिन बहुत भर गया, गर्भाशय पे प्रेशर डाला तो ब्लीडिंग भी अचानक हो जाता है। तो जो घर में है उसके आसपास, उनको ये सब बातों का भी ध्यान रखना। उसने पानी शरबत ज़्यादा लेना चाहिए, नींबू चलता है, टाँके में कोई प्रॉब्लम नहीं आती है, 2 बार नींबू शरबत पियो, एटलीस्ट 1 बार तो पियो ही। और फीडिंग देने के पहले कोई भी 1 ग्लास भर के लिक्विड ले लेना है। फिर उसको, और हम बोलते हैं बैठ के ही पिलाओ, लेटे लेटे मत पिलाओ, ऐसे झुक के मत पिलाओ, टट्टार बैठ के पिलाओ, तो उसको थकान नहीं लगे, इसलिए उसको 1 ग्लास भर के दूध है, शरबत है, जो भी कुछ आप दे, छाछ भी दे सकते हैं, कुछ भी लेके वो बैठेगी तो फ्लो भी अच्छा रहेगा और उसको थकान भी नहीं आएगी। बाकी कसरत और एक्सरसाइज आप चालू कर दें और खाने पीने का ध्यान रखेंगे तो वज़न अपने आप धीरे धीरे, फीडिंग जब बंद होने लगेगा धीरे धीरे 8-9 महीने पे, अपने आप ही वज़न कम हो जाएगा, यदि आपने आपके खुराक का ध्यान रखा है तो। बहुत फैट, हाँ, प्रोटीन्स लेने के हैं, प्रोटीन से वज़न नहीं बढ़ेगा। तो खाने हमारे जो डिलीवरी के बाद के होते हैं, डिलीवरी के बाद के, तो वो भी मैडम थोड़ा से हमको डिस्कस करने की ज़रूरत है, क्योंकि जैसे हमने बताया कि जब प्रेगनेंसी में हम होते हैं तब ये खाओ वो खाओ सब खाया ही करो, जैसे डिलीवरी हो जाती है अरे ये मत खाओ दूध कड़वा हो जाएगा करेला खाया तो। हाँ, नहीं, ऐसा कुछ भी नहीं होता है। फीडिंग में आता है और ये मत खाओ वो मत खाओ। हमारे ठाकुर भाई के हॉस्पिटल में तो हमको दूसरे दिन वालोर की सब्जी मिली, रिंगन की सब्जी मिली, सो सब कुछ मिलता है और सब कुछ खाना है। सिर्फ बहुत फैट वाली चीज़ें कम कर दो, प्रोटीन लो। और हाँ, उसमें भी यही है कि कंपलसरी कोई सिर पे खड़ा है ऐसा नहीं होना चाहिए। मुझे भूख मेरी मीन्स मेरा हो गया, अब मेरा पेट भर गया मुझे लगता है, तो अब बंद कर दो। वो ऐसा नहीं है कि 5, मैं पहले 3 रोटी खाती थी तो अब 5 रोटी खाऊं, ऐसा नहीं है ना। ખોરાક થઈ ગયો, બધું થઈ ગયું, બધું સરસ ચાલી રહ્યું છે, પણ મેડમ હવે મને માસિક ફરી ક્યારે શરૂ થઈ શકે? ઓકે, દોઢ મહિના, સોરી, 45 દિવસનો ટાઈમ પીરિયડ હોય ડિલિવરી પછી, ત્યાં સુધી માસિક નહીં આવે, અને માસિક ના આવે તો એ પ્રેગ્નન્સી રહી જવાનો ડર રહે, એટલે એ કાળજી માટે આપણે સચેત રહેવું। બરાબર છે, ભલે માસિક નથી આવતું ડિલિવરી બાદ પણ ગર્ભાવસ્થા ફરી થઈ શકે છે। હવે આપણે થોડા માનસિક બદલાવો ઉપર જઈએ। જે મેડમે શરૂઆતમાં જ કીધું, એક તો નવા બાળકની જવાબદારી છે, પોતે બી શીખવાનું છે, બાળકને પણ શીખવાડવાનું છે, એને સાચવવાનું બી છે, અને જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે બધું હવે અટેન્શન બાળક ઉપર જતું રહ્યું છે, મને કોઈ નથી પૂછતું, મને કોઈ લાડ નથી કરતું, હે ને, તો શું થઈ જાય છે, વિચારો બદલાવા માંડે છે, હે ને। તો એક પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અથવા તો પોસ્ટનેટલ સાયકોસિસ જેને કહેવાય, એ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે એ શું હોય છે અને કેવા લક્ષણો આપણને જોવા મળી શકે છે। જો ડિલિવરી, પ્રેગ્નન્સી આ બહુ મોટો ચેન્જ છે સ્ત્રીના લાઈફમાં।
અને એને કેટલું બધું એડજસ્ટ કર્યું છે અને ડિલિવરીમાં દુખાવ થાય, બ્લીડિંગ થાય, કોઈ લેડીઝને 2 થી 3 દિવસ દુખાવ રહે, તો એ એના માનસિકતા પર અસર તો કરે જ. એટલે પહેલાં 15 દિવસ, ડિલિવરીના પહેલાં 15 દિવસમાં એની માનસિકતા થોડી બદલાઈ શકે. એ કદાચ ચીડચીડ, અને એ કહી નહીં શકે. સાસરે હોય તો ઓબ્વિયસલી કહી ના શકે, અને એના લીધે એના થોડા માનસિક બ્રેન ઉપર થોડી અસર થઈ શકે. એને ગુસ્સો આવી શકે, ચીડચીડ થઈ શકે, પછી ખાય નહીં, પીએ નહીં, એવું થઈ શકે. અને બાળકની બહુ મોટી જવાબદારી છે એના ઉપર. પ્લસ એને કદાચ આગળ એક બાળક હોય, સપોઝ આ બીજું બાળક હોય, તો એની ચિંતા એને થવા લાગે કે હું આને જ ધ્યાન રાખીશ તો ઓલાને કોણ ધ્યાન રાખશે? એને પણ મારે મોટું કરવાનું છે, એને સ્કૂલ જવાનું છે, એના યુનિફોર્મ કરવાનું છે. આ બધું એને સ્ટ્રેન પડે. મોસ્ટલી 15 દિવસ, ડિલિવરીના 2 અઠવાડિયા સુધી આ બધું રહે. ધીમે ધીમે ઓલરાઈટ થઈ જાય. તો એ ટાઈમે એના આજુબાજુ જે વ્યક્તિઓ છે એ લોકો એને બહુ જ સહારો આપવાની જરૂર છે. આજુબાજુ જે છે એ લોકોએ એને બહુ સાંત્વનાપૂર્વક મદદ કરવાની. એના બાળકને રડતું હોય તો લઈ લેવાનું, એટલે એને આરામ મળે. પણ કોઈ વખત 15-20 દિવસ થાય તો પણ એને આ પ્રોબ્લેમ રહી જાય, જેને અમે પોસ્ટપાર્ટમ સાયકોસિસ કહીએ. સિવિયર કેસમાં તો એ બાળકને અડકે જ નહીં, કે હું એને દવડાવું જ નહીં, એને હાથમાં જ નહીં લઉં. કેમ કે એને બીમારી, આપણે કેવું ફિઝિકલ બીમારી થાય એવું મેન્ટલ બીમારી પણ થઈ જાય કોઈક વખત. હે ને? તો થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ આ સમયે જરૂરી છે. અને જેમ આપણે કહ્યું કે મને ફિઝિકલી કંઈ થાય છે, મને તાવ આવે છે કે મને કશે દુખી રહ્યું છે, તો આપણે જે રીતે ડૉક્ટર પાસે જઈએ છીએ, કોઈનો સ્વભાવ બદલાયેલો લાગે છે કે આ નોર્મલ વર્તન નથી કરતી સ્ત્રી, તો એને તરત ડૉક્ટર પાસે લઈ જવું. તમે તમારા જ્યાં ડિલિવરી કરાવી છે તમારા ગાયનેક પાસે પણ લઈ જઈ શકો છો. આગળ એ તમને સલાહ આપશે કે તમને માનસિક સ્વાસ્થ્યના ડૉક્ટર પાસે જવાની જરૂર છે કે કેમ. પણ ત્યાં સુધી આપણે એટલી કાળજી એની રાખવાની. તો શું મેમ સાયકોસિસના કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણો પ્રેગ્નન્સીથી દેખાવાના શરૂ થઈ જાય છે? કોક વખત દેખાવાનું શરૂ થઈ જાય છે. પ્રેગ્નન્સીમાં જ એ સ્ત્રી, અમને ખ્યાલ આવી જાય. અમે પૂછતા હોઈએ છીએ, જવાબ ના આપે, ખાય નહીં, એ ઘરમાં બધાને હેરાન કરે. અને એને કીધું હોય કે બાળક માટે સારું છે, તું પ્રેગ્નન્ટ છે, આ ખા, તો એ વસ્તુ ખાશે જ નહીં. રેગ્યુલર ચેકઅપમાં નહીં આવે. એટલે અમને થોડો ઘણો ખ્યાલ તો આવી જ જાય. પછી અમે એને બહુ જ પેશન્ટલી, ધીરજથી પછી એના સગાવાળાઓને સમજાવીએ કે તમારે પણ ધીરજ રાખવાનું, કેમ કે અત્યારે એવી સ્ટેજ છે કે એને આપણે બહુ ડિસ્ટર્બ નહીં કરવાનું. ગર્ભાવસ્થાથી જ માનસિક સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થઈ શકે છે. થઈ શકે. તો લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે, આપે એને ઓળખવાના છે. હે ને? જો ઘરમાં એવી કોઈ સ્ત્રી છે જે ગર્ભાવસ્થામાં છે, એને સ્વભાવમાં બદલાવ તમને લાગી રહ્યો છે, પહેલા કરતાં વધારે ચીડચીડિયાપણું લાગી રહ્યું છે, ગુસ્સો વધારે કરે છે, ને તો એક વખત ડૉક્ટરની સલાહ લઈ લેવાની. અને ડિલિવરી બાદ પણ તમને એવા લક્ષણો લાગી રહ્યા, કારણ કે કદાચ એ પોતાને અને બાળકને પણ નુકસાન કરી શકે છે, એટલા માટે ધ્યાન રાખવાની જરૂર છે. હે ને? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું અને ડૉક્ટરનો સંપર્ક કરવામાં બિલકુલ ખચકાટ અનુભવવાનો નહીં. હવે બહુ જ મુખ્ય વાત ઉપર આપણે આવીએ છીએ. આપણું માસિક જ્યારે જતું રહે છે એ સમય દરમિયાન આપણે શું કાળજી રાખવાની છે. અને પહેલાં તો માસિક ક્યારથી આપણે કહી શકીએ કે હવે મારું માસિક જવાનું છે, અને આ અવસ્થાને મામલે આપણે શું કહીએ? હા, તો જો માસિક આવે છે એટલે જવાનું પણ છે, કેમ કે બધું હોર્મોન્સ, આપણા શરીરમાં જે હોર્મોન્સ છે એના લીધે થાય. નોર્મલી આપણે 46 વર્ષની ઉંમર કહેવાય છે કે એવરેજ 42 થી 52 સુધી, તો આપણે 46 કહી શકીએ કે તે ટાઈમ સુધી માસિક ઇન્ડિયામાં જાય છે. ફોરેન કન્ટ્રીઝમાં એ જ વસ્તુ 52 છે. તો આપણે 40-42 પછી જે થોડું માસિક ઇરેગ્યુલર થવા લાગે, તો આપણે વિચારી શકીએ કે હવે કદાચ નક્કી ના કહેવાય કે વર્ષ પછી. મિનોપોઝ એટલે માસિક બિલકુલ જતું રહ્યું, આખું વર્ષ
માસિક નથી આવ્યું, 12 મહિના માસિક ના આવે તો જ મિનોપોઝ આવી ગયું એવું કહેવાય. 6 મહિને આવે, 8 મહિને આવી ગયું, 2-3 મહિને આવી ગયું, ત્યાં સુધી આપણે મિનોપોઝ આવ્યો નહીં કહીએ. 12 મહિના ફૂલ જે માસિક એકે વાર ના દેખાણું હોય તો જ આપણે મિનોપોઝ આવ્યું એવું કહીએ. પણ એના ચાન્સીસ તમે કહેતા હો તો 40 પછી થોડું થોડું ઇરેગ્યુલર થવા લાગે. હા, પણ પરફેક્ટ તો ના જ કહી શકીએ. અને પરફેક્ટ જાણવાની શું જરૂર છે? જશે, જ્યારે જવાનું હશે ત્યારે જશે. એમાં ટેન્શન બિલકુલ નહીં લેવાનું. હા, ટેન્શન ક્યારે લેવાનું? બહુ અનિયમિતતા હોય, બહુ પ્રોબ્લેમ્સ હોય, બહુ વધારે આવતું હોય કે બીજા પ્રોબ્લેમ્સ થતા, જેના માટે આપણે ડૉક્ટરી સલાહ લેવાની છે, તો જતું રહેશે. તો મેનોપોઝનો અર્થ છે માસિકનું કાયમ માટે બંધ થઈ જવું. ભારતમાં 40 થી 46 વર્ષની ઉંમર સુધીમાં માસિક મોટે ભાગે જતું રહેતું હોય છે. અને હવે તમારું માસિક જવા તરફ તમે વળી રહ્યા છો. એનું પહેલું લક્ષણ શું છે? માસિકની અનિયમિતતા, હે ને? જે મેડમે કહ્યું 2-3 મહિને આવે, 6 મહિને આવે, 8 મહિને આવે, પણ જ્યાં સુધી 1 વર્ષ સલંગ તમને માસિક નથી આવ્યું તો તમે કહી શકશો કે હવે મને માસિક નહીં આવે, હવે હું મેનોપોઝમાં આવી ગઈ છું. બરાબર છે? તો શું મેમ મેનોપોઝમાં માસિકની અનિયમિતતા સિવાય પણ બીજા કોઈ લક્ષણો હોય છે? હોર્મોન્સ આપણા શરીરમાં જે હોય, સ્ત્રીના હોર્મોન, મિનોપોઝ એક બહુ મોટો વિષય છે. કેમ કે હવે સ્ત્રીઓની મૃત્યુનો એજ પણ વધી ગયો છે. પહેલાં જે 52-55-55માં એક્સપાયર થતી હતી લેડીઝ, હવે 75 વર્ષ સુધી જીવે છે, 80-85. એટલે આપણા 1/3 ભાગ, ત્રીજો આપણા લાઈફનો ભાગ આપણે મિનોપોઝમાં પસાર કરીએ છીએ. એટલે મિનોપોઝ એક બહુ મોટો વિષય છે. તો અનિયમિત થઈ જાય માસિક. પછી ઘણીવાર તમે સાંભળ્યું હશે, હોટ ફ્લેશેસ આવે, અચાનક ગરમી લાગવા લાગે, અચાનક જ ગરમી લાગે, પંખો ચાલુ છે પણ પસીનો પસીનો થઈ ગયો, હીટ લાગે, ગરમ થઈ જાય, આટલો ભાગ. અને 7 મિનિટથી 20 મિનિટમાં જતું રહે. દિવસમાં 1 વાર આવે, 2 વાર આવે, 3 વાર આવે કદાચ. કોક વખત આવે અને પછી 15 દિવસે આવે, રાત્રે કદાચ આવી જાય હોટ ફ્લેશેસ. એટલે આપણે એકદમ બહાર ઠંડા પવનમાં મોં ધોઈ લેવું પડે, એટલે એટલી ગરમી લાગે. અને પછી મૂડ બદલાયા કરે. આ બધું હોર્મોન્સની અસરના લીધે. ચીડચીડિયું પણ થઈ જાય, ગુસ્સો આવે, વાતમાં ગુસ્સો આવે, કે પછી થાક લાગે, આપણે ચીડચીડિયું પણ એ થઈ ગયું, ઇરિટેબિલિટી થઈ ગયું. આ બધું હોર્મોન્સ પ્લસ યોનિ માર્ગ ઉપર અસર થાય. હોર્મોન્સ ઓછા થઈ જાય એટલે પેશાબમાં જલન થાય, પેશાબની જગ્યા ખંજવાળ આવે. પછી બોન્સ ઉપર અસર થાય. એ તો જો કે એક્સરેમાં ખબર પડે, પણ મેઇનલી હોટ ફ્લેશેસ, ઇરેગ્યુલર પીરિયડ અને આ પેલ્પિટેશન, એટલે એકદમ ગભરામણ જેવું થાય, તો ધબકારા વધી જાય. જરૂરી નથી કે હાર્ટ પર અસર છે. આ બધું આના લીધે, હોર્મોન્સની ઉણપના લીધે પણ આ બધું થઈ શકે. એટલે કોઈ પણ સ્ત્રીને કોઈ પણ તકલીફ, મારા શરીરમાં કંઈ અલગ થયું છે જે કાલ સુધી નહોતું થતું, તો આપણે કોઈને જરૂર કન્સલ્ટ કરવાનું. આંગણવાડીમાં નર્સ છે, સિનિયર નર્સ છે, આપણા ફેમિલી ડૉક્ટર છે. જરૂરી નથી કે ગાયનિક ડૉક્ટર પાસે જવું, ફાઇનલી ગાયનિક ડૉક્ટર પાસે જવાનું, પણ કોઈને આપણે કન્સલ્ટ કરવાનું કે મને કેમ આ થઈ રહ્યું છે. બરાબર? બેસી નહીં રહેવાનું કે કેમ મારો મૂડ આવો થયા કરે છે. તો આમાં આહારનું શું મહત્વ છે? શું આમાં આપણે પર્ટિક્યુલરલી કશું સાચવવાની જરૂર છે? ડેફિનેટલી. કેમ કે ફરીથી હોર્મોન્સના લીધે ફેટ ડિસ્ટ્રીબ્યુશન શરીરમાં, એ બધું હોર્મોન્સની ઉણપના લીધે પેટ આગળ ફેટ વધી જાય અને ઉપર નહીં, અંદર પણ ચરબી ચડી જાય. આજકાલ હવે આ તો બહુ લેટેસ્ટ છે, પણ અંદરની ચરબી જે હોજરીના આગળ હોય કે લીવરમાં ચોંટી જાય, એ બધું વધારે નુકસાનકારક છે. પણ તમારા માટે એ છે કે પેટ આગળની ચરબી વધી જાય, ફેટ રીડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. અને આહાર તો આપણે એ જ પ્રોટીનવાળો આહાર,
કાર્બોહાઈડ્રેટ લેવાનું, ફેટ જેટલું જરૂરી છે એટલું. મેઇન આ છે, પાણી પુષ્કળ પીવાનું. કેલ્શિયમની શું આમાં કેલ્શિયમ તો બહુ જ જરૂરી છે, કેમ કે હોર્મોન્સની ઉણપના લીધે બોન્સમાંથી કેલ્શિયમ, આમ બી 30 વર્ષની ઉંમર થઈ જાય એટલે બોન્સમાંથી કેલ્શિયમ ઘટતું જાય, કુદરતી જ છે બધાને, બોયઝને ગર્લ્સને બધાને જ. એટલે આપણે કેલ્શિયમની ગોળી, વિટામિન ડી બહુ જ જરૂરી છે. આપણે કંઈ એટલો તડકો મળતો નથી એટલે વિટામિન ડી પણ બહુ મહત્ત્વનું છે. અને આપણે મેમ શરૂઆતમાં વાત કરી, પહેલું લક્ષણ મેનોપોઝનું એ છે કે પીરિયડ્સની અનિયમિતતા. તો શું આ સમયે પણ અનિયમિત પીરિયડમાં જો માસિક નથી આવ્યું, ઉંમર મોટી છે, 40-46 સુધીની છે, ગર્ભ રહી શકે? ગર્ભ રહી શકે, કેમ કે હજી થોડા હોર્મોન્સ તો છે જ, માસિક પૂરેપૂરું ગયું નથી, એટલે અનિયમિત થઈ ગયું છે, 3 થી 6 મહિને આવે છે તો પ્રેગ્નન્સી રહી શકવાનો ડર છે. એટલે જે ઓપરેશન ના કરાય, અને એટલે અમે કોક લેડીઝને કહીએ છીએ કે તમે જે કપટી પહેરી છે હજી રહેવા દો, અંદર જતું રહેશે પછી આપણે કાઢીશું, ચેક કરાવી લેવાનું કેટલા વર્ષની છે, 5 વર્ષની છે, 10 વર્ષની છે. એટલે એ રીતના પ્રેગ્નન્સી રહી જવાનો ડર તો રહેશે જ. તો મોટી ઉંમરમાં પણ પ્રેગ્નન્સી રહી શકે છે, ભલે તમારું માસિક અનિયમિત થઈ ગયું હોય તો? ચાન્સ ઓછા પણ રિસ્ક તો છે જ. અને મેમ આટલી મોટી ઉંમરમાં પ્રેગ્નન્સી રહેવાની રિસ્ક પણ ખરી? બહુ જ રિસ્ક, કેમ કે ડાયાબિટીસ આવી ગયું છે, બીપી આવી જાય છે કોઈને, થાઇરોઇડ આવી ગયું હોય કોઈને. અને તમે જ પોતે વિચાર કરો કે તમારું શરીર તમે આટલા વર્ષો ખેંચ્યું છે, તમને પણ થાક લાગે, તમારે હજી એક પ્રેગ્નન્સીનું બર્ડન ના ઝીલી શકે શરીર, બોન્સ કમજોર થવા લાગે. મેમ એવું પણ કહેવાય છે કે મેનોપોઝ આવી ગયા બાદ કેન્સરના જોખમ વધી જાય છે, એમાં કેટલું તથ્ય? હવે કેન્સર અને મેનોપોઝ એકદમ બે અલગ વસ્તુ છે. આપણે કેન્સરના લક્ષણો હોય, બ્રેસ્ટ કેન્સર, યુટ્રસ કેન્સર, ઓવરીનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, એ 4 વિષય અલગ છે. બ્રેસ્ટ કેન્સર વિશે હું એટલું કહી શકું કે પહેલાંના જમાનામાં એવું હતું કે 50-55 વર્ષે વધારે દેખાતા હતા, હવે 30-35 વર્ષે. એટલે દરેક સ્ત્રીને જાત તપાસ સ્તનની કરવાની એવું અમે શીખવાડીએ છીએ. આપણી બ્રેસ્ટ જાતે ચેક કરવાની, પીરિયડ આવી ગયા પછી 7મા દિવસે 8મા દિવસે. કોઈ ગાંઠ તો નથી ખબર પડતી, ખબર પડે તો તરત ડૉક્ટર પાસે જવાનું. ગર્ભાશયનું કેન્સર હોય તો એના ચિહ્નો આવે, અનિયમિત બ્લીડિંગ આવે એ એનું બહુ મોટું એક લક્ષણ છે. પણ અને સર્વિક્સ જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એમાં પણ માસિક અનિયમિત થઈ જવું એક મોટું લક્ષણ છે. અને પણ એમાં કથ્થઈ કલરનો ડિસ્ચાર્જ વધારે આવે, પેન તો બહુ એન્ડમાં થાય, લાસ્ટમાં થાય. તો એટલે આવા કોઈ લક્ષણો આવે તો આપણે ડૉક્ટર પાસે જવું. પ્લસ હવે ગર્ભાશયના મુખનું કેન્સર ડાયગ્નોઝ કરવાની બહુ આસાન પદ્ધતિ છે. પેપ્સમિયર અમે એક ટેસ્ટ કરીએ છીએ જેનાથી ખબર પડી શકે. તો જે મેડમે કહ્યું, આપણા હોર્મોન્સ આ દરમિયાન ઓછા થતા જાય છે અને પ્રમાણમાં આપણું માસિક ઓછું થવું જોઈએ, વધવું જોઈએ નહીં. આ એક ગેરમાન્યતા છે કે મેનોપોઝમાં તો માસિક વધારે જાય, નહીં જવું જોઈએ. તમને લાગે છે કે મને પહેલા કરતાં માસિક વધારે જઈ રહ્યું છે, હું મેનોપોઝમાં છું, મેનોપોઝ તરફ જઈ રહી છું, તો ડૉક્ટરનો સંપર્ક કરી લેવાનો. અને હજી એક વિચિત્ર ગેરમાન્યતા છે, ખબર નહીં આપમાંથી કેટલા લોકોને આ સાંભળી હશે, મેનોપોઝમાં છે ને ચશ્મા લાગી જાય. ના, મેં પણ સાંભળેલું છે કે માસિક જાય એટલે આંખોની કંઈક શું ઝીલી કે ઓછું થઈ જાય અને આંખ ઉપર અસર થાય, માસિક જતું રહ્યું છે એટલે. એવું કશું જ નથી. ઉંમર સાથે બધા જ અવયવમાં ચેન્જ થવાના. માસિક મળતર વહી જાય પછી એવું થશે ને દેખાતું.
સી નહીં ના, એવું નથી બેન. જેમ આપણી ઉંમર વધે દરેક અવયવોમાં, દરેક અંગમાં આપણા બધા જોઈન્ટ્સને ઘસારા થવાના છે, બધા બોન્સમાં ઘસારા થવાના છે. એવી રીતના જ આંખમાં પણ ચેન્જીસ આવે, નંબર આવે, જેને નંબર હોય એનો વધી જાય, પ્લસ કેટરેક્ટ આવે. હવે કોક જ વખત ગ્લોકોમા નામનો પણ પ્રોબ્લેમ આવે. એટલે એ ઉંમર સાથે બધા ચેન્જીસ થવાના. હું આ દરેક આંગણવાડીમાં કહું છું કે જ્યાં જઈએ છીએ ત્યાં ડોક્ટર્સ કસરતની સલાહ બિલકુલ જ આપે છે, અને જ્યારે કસરતની વાત આવે છે તો અલગથી આપણી માટે અડધો કલાક કાઢીને કસરતની વાત છે. હું તો ઘરનું બધું જ કામ જાતે જ કરું છું, તો એ કસરત નથી, હે ને? કારણ કે તમારા શરીરને એની આદત થઈ ગઈ છે, એટલા માટે એનાથી વિશેષ આપણે કંઈ કરવાની જરૂર છે. તો કોઈ અલગથી ડમ્બેલ્સ ઉઠાવીએ આપણે એવું નથી, પણ ચાલી શકાય. હા, ઘર ઉપર નીચે હોય તો સિમ્પલ 500 વાર ઉપર નીચે કરો, 100 વાર કરો. ચલો, જેનું વજન વધારે હોય એને 500 કહીએ. આપણે મશીનને કેવું ઓઇલિંગ કરીએ એવું આપણા શરીરને પણ ઓઇલિંગની જરૂર છે. તો આપણા સાંધા બધા જ આ નીચેના આ શોલ્ડર બધાનું જાય, એટલે એને કસરત અને એનાથી ઓલરાઈટ. અને ખાવા પીવાનું, બહુ શુગર નહીં લેવાનું. ખાંડ બને ત્યાં સુધી, ખાંડ અને તેલ બંને મેડમે કીધું એ બને ત્યાં સુધી આપણે પ્રમાણમાં ખાઈએ, હે ને? રોજ પૂરીઓ તળવી હા નહીં. બહારનું ખાવું 15 દિવસમાં એકવાર અલાઉડ છે, બાકી નહીં. છે બીજા કોઈને કોઈ પ્રશ્નો? આ 3 વિષયો સિવાય પણ તમારા કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. મેડમ પીરિયડ થાય બરાબર, પછી 7 દિવસ પછી વ્હાઈટ પાણી કેમ વધારે એવી 6-7 દિવસ રનિંગ રહે છે? બહુ જ વધારે પ્રમાણમાં ના હોય તો બહુ ચિંતા નહીં કરવાની, કેમ કે વેજાઇનામાંથી બ્લીડિંગ થઈ ગયું, થોડું વ્હાઈટ આવી શકે. જેવું પીરિયડ આવવાના પહેલાં આવતું હોય એવું પછી પણ થોડું આવી શકે. જ્યાં સુધી ગ્રીન, યલો, બ્રાઉન, કથ્થઈ સ્મેલ ના હોય ત્યાં સુધી ચિંતા નહીં કરવાની, કેમ કે થોડું બધા પાર્ટ્સને સોફ્ટ રહે, એના માટે મોઇસ્ટ રહે, એના માટે ગ્લેન્ડ્સ હોય, એમાંથી થોડું સિક્રીશન જે અમે કહીએ ચિકાસવાળી વસ્તુ નોર્મલી કુદરતી શરીરમાં બનતી જ હોય અને બહાર નીકળશે જ. એટલે જ્યાં સુધી આ 3-4 ના હોય, બહુ જાડું દહીં જેવું ના હોય, ચિંતા નહીં કરવાની બહુ. તમને કોઈ તકલીફ નથી ને કે દુખાવો થાય છે કે એવું ગંધાય છે કે એવું કશું જ નથી ને? બસ, તો પછી ચિંતા જેવું કશું નથી. નમસ્તે, હું આંગણવાડી કાર્યકર અનિતા મનીષકુમાર પરમાર. અમારા ત્યાં VNM ફાઉન્ડેશન દ્વારા મહિલાઓની મિટિંગ યોજવામાં આવી હતી. એમાં ડૉક્ટર મેડમ દ્વારા સારી રીતે સમજણ આપી, યોગ્ય રીતે બધાને સમજાવ્યું મહિલાઓને કે એમના જે પ્રશ્નો, જે એમના પ્રોબ્લેમ હોય એ વ્યક્ત કરી શકે અને એનું પ્રોબ્લેમનું નિવારણ પણ લાવી શકે. તો બધાને યોગ્ય રીતે સમજાવ્યું છે અને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે, અને સામેથી મહિલાઓનો પણ સારો એવો અભિપ્રાય મળ્યો છે. અને આવી રીતે સત્ર થતા રહે એવો હું આશા રાખું છું. હું ડૉક્ટર વર્ષા પ્રપન્ન છું. હું આ વર્ષ માટે વડોદરા મેનોપોઝ સોસાયટીની પ્રેસિડેન્ટ છું, અને વડોદરા ન્યૂઝ મેગઝીન ફાઉન્ડેશન એટલે કે VNMF, જે તમે બધા જાણતા હશો, એ ચેનલ સાથે MSV બંને સંકળાઈને આંગણવાડીનો પ્રોજેક્ટ એક હાથમાં લીધો છે. જાણકારી કાર્યક્રમ આંગણવાડીઓમાં જઈને અમે ગાયનેકોલોજીસ્ટ જઈએ, VNMમાંથી આવે મેમ્બર અને VNMFમાંથી, અને આંગણવાડીમાં બહેનોને અમે જાણકારીઓ આપીએ છીએ રિગાર્ડિંગ
પ્રેગ્નન્સી, ડિલિવરી એટલે પોસ્ટપાર્ટમ ડિલિવરી એટલે ડિલિવરી પછીની અવસ્થાઓમાં શું કાળજી રાખવાની, શું ખાવા પીવાનું, અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન માટે પણ અમે થોડું અવેરનેસ ક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આજકાલ મેન્ટલ હેલ્થ ઉપર બહુ જ આપણે સાંભળતા હોઈએ છીએ કે મેન્ટલ હેલ્થમાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. અને ફાઇનલી અમે મેનોપોઝ માટે પણ સ્ત્રીઓને અવગત કરાવીએ છીએ કે મેનોપોઝ એ અવસ્થા શું છે, એમાં શું પ્રોબ્લેમ્સ આવી શકે અને શું કાળજી રાખવાની, એ બધું એના માટે અમે અવેરનેસ બતાવીએ છીએ. જાણકારીનો કાર્યક્રમ મેનોપોઝ સોસાયટી વડોદરા VNM સાથે કરી રહી છે. અને આજે મને એવું લાગ્યું કે આ ત્રીજા સેશનમાં જે બહેનો આવી છે એ બહેનોએ બહુ જ ઇન્ટરેસ્ટથી બધું જાણવાની કોશિશ કરી. એ લોકોએ બહુ બધા પ્રશ્નો પૂછ્યા કે શું ખાવું જોઈએ, મેનોપોઝમાં કઈ રીતે આહારનું મહત્ત્વ, બોન્સ અને હાર્ટ માટે મેનોપોઝની અવસ્થામાં શું ધ્યાન રાખવું, એ બધું જ આ લેડીઝે બધું ઇન્ટરેસ્ટથી પૂછ્યું છે. અને એમની ક્યુરિયોસિટી માટે મને બહુ જ એ લાગે કે રિયલી આ અવેરનેસ પ્રોગ્રામ ઇઝ વેરી મચ નીડેડ.